વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના બાયોમોલેક્યુલ્સમાં આપણે ભણવાના છીએ પ્રોટીન્સ. તો બર્ઝેલિયસ અને મુલ્ડરે પ્રોટીન શબ્દ આપ્યો હતો, જે એક ગ્રીક વર્ડ છે અને પ્રોટીન્સનો મતલબ થાય છે હોલ્ડિંગ ધ ફર્સ્ટ પ્લેસ, એટલે કે સેલ્યુલર અથવા તો જે કોષીય સ્તરે જોવા મળતા બાયોમોલેક્યુલ્સ છે એ પૈકી સૌથી પહેલી પોઝિશન પર સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ધરાવતા કોઈ મોલેક્યુલ હોય તો દેટ આર પ્રોટીન્સ. પ્રોટીન એ એમિનો એસિડથી બનતા વિષમ પોલિમર છે, હેટ્રોપોલિમર્સ છે, મતલબ કે એના બંધારણમાં ભાગ લેતા જે મોનોમર છે એ જુદા જુદા હોય છે. અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ્સ ભેગા મળીને પ્રોટીનની રચના કરે છે. ચાલો સમજીએ એમિનો એસિડ શું હોય છે. એમિનો એસિડ્સ એ કાર્બનિક રસાયણ એટલે કે ઓર્ગેનિક કેમિકલ છે કે જેમાં એક જ કાર્બન પર બે સમૂહ છે, એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ. આ ઉપરાંત હાઇડ્રોજન અને અન્ય ક્રિયાશીલ સમૂહ પણ હોય છે. તો એક જ કાર્બન પર એમિનો જૂથ અને એસિડ જૂથ બંને વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા જૂથ આવેલા હોવાથી આ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય છે અને આવો કાર્બન ધરાવતા હોવાથી એમિનો એસિડ્સ જે છે એમને આલ્ફા એમિનો એસિડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા એમિનો એસિડ્સ જે છે અથવા કોઈપણ પ્રકારના એમિનો એસિડ જે છે તે વિસ્થાપિત મિથેન છે. પ્રસ્થાપિત મિથેનનો અર્થ છે કે મિથેનમાં કાર્બનની જે ચતુઃ સંયોજકતા છે તો 4 સ્થાન પર કાર્બન સાથે હાઇડ્રોજન હોય છે. તો આ એવો વિસ્થાપિત મિથેન છે કે જેની અંદર કાર્બન સાથે એમિનો જૂથ કે કાર્બોક્સિલ જૂથ જે છે એ જોડાતો હોય. તેમાં 4 પ્રતિસ્થાપી સમૂહ 4 સંયોજકતાના સ્થાને જોડાયેલા હોય છે. આ જે સમૂહ છે આ સમૂહો તરીકે હાઇડ્રોજન હોઈ શકે, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ કે જેને આપણે આર જૂથથી ઓળખીએ. તો આવા કોઈ પણ પ્રકારના સમૂહો જે છે એ મિથેનના જુદા જુદા સંયોજકતા પર જોડાઈને એમિનો એસિડ્સની રચના કરે છે. આર જૂથ અથવા આર સમૂહની પ્રકૃતિ કે રાસાયણિક ગુણધર્મના આધારે એમિનો એસિડ્સના 4 પ્રકાર પડે છે. તો વારાફરતી સમજીએ કે દરેક પ્રકારમાં શું વિશેષતા હોય. પહેલો પ્રકાર છે અધ્રુવીય આર જૂથ ધરાવતા એમિનો એસિડ્સ. તો હાઇડ્રોજન, કાર્બોક્સિલ અને એમિનો જૂથ ઉપરાંત આર જૂથ જે છે એના સભ્ય અધ્રુવીય ગુણધર્મ ધરાવતા હોય. દાખલા તરીકે ગ્લાયસિન, એલેનિન, વલાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, પ્રોલિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફાન. આવા એમિનો એસિડ છે કે જેમાં રહેલો આર ક્રિયાશીલ સમૂહ અધ્રુવીય ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી ધ્રુવીય પરંતુ તટસ્થ આર જૂથ ધરાવતા એમિનો એસિડ્સ, એટલે કે તેઓ ધ્રુવીય ગુણધર્મ ધરાવે છે પરંતુ રાસાયણિક દ્રષ્ટિએ તેઓ તટસ્થ છે, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. તો આના એક્ઝામ્પલમાં સેરિન, થ્રિયોનિન, સિસ્ટીન, ટાયરોસિન, એસ્પરજીન અને ગ્લુટામિન જેવા એમિનો એસિડનો સમાવેશ થાય છે. ત્યાર પછી સમજીએ ધ્રુવીય અને ધન વીજભાર ધરાવતા આર જૂથયુક્ત એમિનો એસિડ. તો આર્જિનિન, લાઇસિન અને હિસ્ટિડિન. આહિલા આ એટલે આર્જિનિન, હી એટલે હિસ્ટિડિન અને લા એટલે લાઇસિન. તો આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન બેઝિક એમિનો એસિડ્સ છે કે જેઓ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. જ્યારે ઋણ વીજભાર ધરાવતા ધ્રુવીય પ્રકૃતિના આર જૂથયુક્ત એમિનો એસિડ્સ જે છે એ એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ તરીકે ઓળખાય છે. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ જે છે આ બંને એસિડિક પ્રકૃતિ ધરાવતા એમિનો એસિડ છે. કુદરતમાં 300થી વધારે અથવા 300 જેટલા એમિનો એસિડ રહેલા છે. આમ છતાં બધા જ એમિનો એસિડ્સ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી. ફક્ત 20 પ્રકારના એમિનો એસિડ્સ જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રોસેસમાં ભાગ લેતા હોય છે. અને આ દરેક જે આર સમૂહ છે એમિનો એસિડનો એ બધા અલગ અલગ એમિનો એસિડમાં આર જૂથ જુદો હોય છે. જેમ કે ગ્લાયસિન નામના એમિનો એસિડમાં આર જૂથ તરીકે હાઇડ્રોજન, એલેનિન જે છે તેની અંદર મિથાઇલ, સેરિનમાં હાઇડ્રોક્સી મિથાઇલ વગેરે ક્રિયાશીલ સમૂહો જે છે એ જોવા મળતા હોય છે. ગ્લાયસિનનું બંધારણ આપણે જોઈએ તો એની અંદર કાર્બોક્સિલ અને એમિનો જૂથ ઉપરાંત હાઇડ્રોજન છે. એલેનિન જે છે તેની અંદર પણ કાર્બોક્સિલ અને અમિનો ગ્રુપ સિવાય એલેનિન બનાવતી વખતે મિથાઇલ જૂથ છે આર જૂથ તરીકે. જ્યારે જે સેરિન છે તો સેરિનની અંદર કાર્બોક્સિલ અને એમિનો જૂથ ઉપરાંત એક્સ્ટ્રા જે આર જૂથ છે
એ કાર્બોક્સિલ જૂથ અને એમિનો જૂથ ઉપરાંતનું એક્સ્ટ્રા R જૂથ આની અંદર CH2OH એટલે કે હાઇડ્રોક્સી મિથાઇલ હોય છે. એમિનો એસિડમાં રહેલા એમિનો જૂથ, કાર્બોક્સિલ જૂથ, R ક્રિયાશીલ જૂથ વગેરેની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે જરૂરી છે. તો R જૂથના આધારે રાસાયણિક ગુણધર્મ બદલાય છે. જેમ કે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાના આધારે એસિડિક, બેઝિક કે તટસ્થ એવા પ્રકાર હોઈ શકે અને R જૂથના આધારે આલ્કોહોલિક હોય, વિષમ ચક્રીય હોય વગેરે પ્રકાર હોય છે. એસિડિક પ્રકૃતિ ધરાવતા એક્ઝામ્પલમાં આપણે ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ લઈ શકીએ. બેઝિક પ્રકૃતિમાં આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન લઈ શકીએ. આલ્કોહોલિક જૂથમાં સેરિન અને થ્રિયોનિનનો સમાવેશ થાય છે. જ્યારે વિષમ ચક્રીય બંધારણો છે તેમાં હિસ્ટિડિન, પ્રોલિન તેમજ હાઇડ્રોક્સી પ્રોલિન જેવા એમિનો એસિડ્સનો સમાવેશ થતો હોય છે. એ જ રીતે એરોમેટિક એમિનો એસિડ્સ તરીકે ટાયરોસિન, ફિનાઇલઅલેનિન અને ટ્રિપ્ટોફેન આવે છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણધર્મ એ છે કે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે અને એટલે જ જુદી જુદી pH ધરાવતા માધ્યમમાં એમિનો એસિડ જે છે એની રચના અથવા તેનું સ્ટ્રક્ચર છે, એ બંધારણ જે છે એ બદલાતું હોય છે. સામાન્ય રીતે બધા જ એમિનો એસિડ જે છે એ લીવો રોટેટરી એટલે કે પ્રકાશને ડાબી તરફ ગુમાવતા હોય છે, પરંતુ ગ્લાયસિન નોન રોટેટરી છે, એ પ્રકાશના સમતલને કોઈપણ ડિરેક્શનમાં એનું વિચલન દર્શાવતા નથી. પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા હોય તેવા એમિનો એસિડ્સને આપણે પ્રોટીન એમિનો એસિડ કહીએ છીએ અને જે નથી ભાગ લેતા એમને બિન પ્રોટીન કહીએ છીએ. પ્રોટીન સંશ્લેષણમાં આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, ગ્લુટામિક એસિડ વગેરે. જ્યારે બિન પ્રોટીનમાં GABA, ગામા અમિનો બ્યુટારિક એસિડ, ઓર્નિથિન, સિટ્રુલિન વગેરેનો સમાવેશ થાય છે. તો ઓર્નિથિન અને સિટ્રુલિન નામના એમિનો એસિડ જે છે એ યુરિયાના સંશ્લેષણ માટેનું જે ઓર્નિથિન ચક્ર તમે ભણશો ત્યારે તમને વધારે તેનો મહત્ત્વ ખબર પડશે. જ્યારે ગામા એમિનો બ્યુટારિક એસિડ વિશે આપણે ન્યુરલ કોર્ડિનેશન એન્ડ કંટ્રોલ એટલે કે ચેતાકીય નિયમન અને સહનિયમનવાળું ચેપ્ટર છે 21મું ચેપ્ટર, ત્યારે ડિટેલમાં ભણીશું. ગ્લાયસિન એ સૌથી સિમ્પલેસ્ટ એમિનો એસિડ છે, સરળ એમિનો એસિડ છે, જ્યારે ટ્રિપ્ટોફાન જે છે એ સૌથી જટિલ એમિનો એસિડ ગણાય છે. હવે સમજીએ જુદા જુદા pH પર એમિનો એસિડ કેવી વર્તણૂક દાખવે. જે તે માધ્યમની pHના આધારે એમિનો એસિડ પર વીજભાર બદલાતો હોય છે. જેમ કે જ્યારે આપણે એમિનો એસિડને એસિડિક માધ્યમમાં મૂકીએ કે જેમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા વધુ હોય, એ ટાઈમે એમિનો જૂથ NH2 જૂથ જે છે એ હાઇડ્રોજન મેળવે છે અને NH3+1 જે છે એટલે કે એ એસિડિક માધ્યમમાં ધન વીજભારિત બને છે. કોઈપણ એમિનો એસિડને આપણે જ્યારે બેઝિક માધ્યમમાં મૂકીએ છીએ ત્યારે કાર્બોક્સિલ જૂથ જે છે આ કાર્બોક્સિલ જૂથ હાઇડ્રોજન ગુમાવે છે અને હાઇડ્રોજન ગુમાવીને તે ઋણ વીજભારિત બને છે. તો એસિડિક માધ્યમમાં તે હાઇડ્રોજન મેળવે છે અને બેઝિક માધ્યમમાં તે હાઇડ્રોજન ગુમાવે છે. અનુક્રમે તે ધન અને ઋણ વીજભારિત બને છે. જ્યારે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે કે માધ્યમની એક એવી pH હોય છે કે જ્યારે એનો એમિનો જૂથ ધન વીજભારિત અને કાર્બોક્સિલ જૂથ ઋણ વીજભારિત બને છે. આ ધન અને ઋણ વીજભારિત હોવાથી ઓવરઓલ બનતો જે એમિનો એસિડ છે એ કેવો હોય છે? તટસ્થ પ્રકૃતિ ધરાવતો હોય છે. એટલે સરવાળે વીજભાર કેવો થાય છે? સંતુલિત થઈ જતો હોય. આ રચનાને ઝ્વિટર આયન કહેવાય છે અને ઝ્વિટર આયન કોમ્પ્લેક્સ જે છે એ ઓલવેઝ જીવરસમાં જોવા મળતું હોય છે, બિકોઝ ત્યારે pH અથવા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ pH જે છે એ જોવા મળે છે. So in protoplasm, free amino acids occur as ions at isoelectric point. જીવરસમાં આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ હોય છે, મતલબ કે જીવરસનો pH એક એવો pH છે કે જ્યારે એમિનો એસિડ્સ જે છે એ આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેના પરનો જે નિશ્ચિત વીજભાર છે એ શૂન્ય બનતો હોય છે. આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ઇઝ ધેટ પોઈન્ટ ઓફ pH at which amino acids do not move in any electrical field. મતલબ કે એ વીજભાર અથવા તો pHનું આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ એટલે એવી pH કે જે સમયે એમિનો એસિડ કોઈ પણ ધન કે ઋણ વીજભારિત માધ્યમમાં વિચલિત થતા નથી. તો આવા આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ ધરાવતા જે માધ્યમ છે, જેમ કે સાઇટોપ્લાઝમ, એની અંદર તે આયનો સ્વરૂપે જોવા મળે છે, ઝ્વિટર આયન બને છે, પરંતુ તેઓ
સરવાળે તો વીજભાર એની અંદર કેવો હોય છે? તટસ્થ હોય છે. હવે સમજીએ અસેન્શિયલ અને નોન અસેન્શિયલ એમિનો એસિડ્સ. આવશ્યક એમિનો એસિડ 20 પૈકીના પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેતા જુદા જુદા 20 એમિનો એસિડમાંથી 10 એમિનો એસિડ એવા છે કે જે આપણા શરીરમાં સંશ્લેષણ પામતા નથી. આથી એમને આપણે આવશ્યક એમિનો એસિડ્સ કહીએ છીએ અને આ એસિડ્સ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થવા જરૂરી છે. તો આના માટેની ચાવી છે VIP હોલ મેં TT. V એટલે વેલાઇન, I એટલે આઇસોલ્યુસિન, P એટલે પ્રોલિન, હોલનો H છે હિસ્ટિડિન, A એટલે એલેનિન, ત્યાર પછી L જે છે લાઇસિન અને બીજો L છે લ્યુસિન. મી સ્ટેન્ડ્સ ફોર મિથિયોનિન, T એટલે થ્રિયોનિન અને બીજો T એટલે ટ્રિપ્ટોફેન. તો આવશ્યક એમિનો એસિડ્સ જે છે થ્રિયોનિન, વેલાઇન, લ્યુસિન, આઇસોલ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન, આર્જિનિન અને હિસ્ટિડિન. તો આ અગત્યના એમિનો એસિડ છે કે જે આપણા શરીરમાં સંશ્લેષણ પામતા નથી. જ્યારે બીજા કેટલાક એવા એમિનો એસિડ્સ છે કે જે આપણા બોડીમાં બનતા હોય છે, સંશ્લેષિત થતા હોય છે, જેમ કે બિન આવશ્યક એમિનો એસિડ્સ, નોન અસેન્શિયલ એમિનો એસિડ. કેટલાક 10 એવા એમિનો એસિડ છે કે જે આપણા શરીરમાં સંશ્લેષણ પામે છે. આમ છતાં આ બંનેની વચ્ચેનો પહેલાં એક તબક્કો ભણીએ. આર્જિનિન અને હિસ્ટિડિન આર સેમી અસેન્શિયલ એમિનો એસિડ્સ. સેમી એસેન્શિયલનો મતલબ છે કે એ બાલ્ય અવસ્થામાં, વિકાસના તબક્કે તેઓ આપણા શરીરમાં નથી બનતા. પુખ્ત વ્યક્તિમાં આર્જિનિન અને હિસ્ટિડિન બને છે. તો જીવનના અમુક તબક્કે તે અસેન્શિયલ છે અને અમુક તબક્કે તેઓ નોન અસેન્શિયલ છે. આથી એને એસેન્શિયલ અને નોન અસેન્શિયલ બંનેમાં લઈ શકાય છે. નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ એવા 10 એમિનો એસિડ્સ છે કે જેનું આપણા શરીરમાં સંશ્લેષણ થાય છે અને એને ખોરાક દ્વારા આપણને મળે કે ન મળે કશો ફરક પડતો નથી. આના માટે યાદ રાખવાનું છે કટપ્પાસ 3G. કટપ્પાસ 3Gમાં C એટલે સિસ્ટીન, A એટલે એલેનિન, T એટલે ટાયરોસિન, ફરીથી A એટલે એસ્પાર્ટિક એસિડ, P એટલે ફિનાઇલેલેનિન, P એટલે પ્રોલિન છે અને ઉપરનો જે P હતો એ હતો ફિનાઇલેલેનિન. તો આ તમે યાદ રાખવા માટે આ ટ્રીકનો ઉપયોગ કરી શકશો કે ગ્લાયસિન, એલેનિન, સેરિન, સિસ્ટીન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ, એસ્પર્જિન, ગ્લુટેમિન, ટાયરોસિન અને પ્રોલિન આ બિનઆવશ્યક એમિનો એસિડ્સ છે. જ્યારે અગત્યનું નોલેજ ક્લાઉડ એ છે કે સિસ્ટીન અને મિથિયોનિન એ સલ્ફરયુક્ત એમિનો એસિડ છે. આ એવા એમિનો એસિડ છે કે જેમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન ઉપરાંત સલ્ફર જોવા મળે છે. કોઈપણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે, જે એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ અને પછીના એમિનો એસિડના એમિનો જૂથ વચ્ચે પાણીના અણુના નીકળવાથી બનતો બંધ છે. આ પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થતો હોવાથી પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજીએ આ બે જુદા જુદા એમિનો એસિડ્સ છે. તમે જોઈ શકો છો કે એક એમિનો એસિડનો આ કાર્બોક્સિલ જૂથ છે COOH. તો COOH સમૂહ ને એકનો NH2 સમૂહ, આ બંનેની વચ્ચેથી એકનો હાઇડ્રોજન અને એકનો OH દૂર થશે અને પાણીનો અણુ દૂર થવાથી બે ક્રમિક એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બને છે. તો આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે બનતો રાસાયણિક બંધ છે આને આપણે પેપ્ટાઇડ બંધ કહીએ અને આમાં R1 અને R2 બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા એમિનો એસિડ્સ જોડાય છે. આથી તેને ડાયપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજીએ પ્રોટીનનું સ્ટ્રક્ચર કેવું હોય અને એની અંદર કઈ કઈ વિશેષતાઓ સમજવા જેવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રોટીનનું સ્ટ્રક્ચર જે છે. પ્રોટીન એ વિષમ પોલિમર હોય છે અને તેઓ એમિનો એસિડની શૃંખલાઓ છે. અણુઓની સંરચનાનો અર્થ જે છે એ જુદા જુદા ક્ષેત્રે જુદો હોય. જેમ કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે કોઈપણ સ્ટ્રક્ચરની વાત કરીએ તો અણુસૂત્ર સાથે સંકળાયેલું હોય, જેમ કે NaCl, Mg+2 વગેરે સંયોજનો. એવી જ રીતે કાર્બનિક રસાયણો એટલે કે ઓર્ગેનિક કેમિકલ્સ જે છે, અણુઓની દ્વિપરિમાણિક સંરચના છે, જેમ કે બેન્ઝીન, નેપ્થેલિન વગેરે, એ 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. ફિઝિક્સમાં કોઈ સ્ટ્રક્ચર બનીએ ત્યારે 3 ડાયમેન્શનલ હોય, એટલે કે ભૌતિક, વૈજ્ઞાનિક, આણ્વિક સંરચનાને ત્રિપરિમાણિક
3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર તરીકે વર્ણવે, જ્યારે જીવવિજ્ઞાનમાં પ્રોટીનની સંરચનાને આપણે 4 ડાયમેન્શન અથવા તો 4 સ્તરીય ગોઠવણી તરીકે વ્યક્ત કરીશું. પ્રાથમિક બંધારણ સમજીએ તો પ્રોટીનનું પ્રાથમિક બંધારણ ખરેખર તો DNA નક્કી કરે છે, જેમાં એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી જાણી શકાય, જેમ કે કયો પ્રથમ એમિનો એસિડ હશે, કયો બીજો હશે, ત્રીજો વગેરે ગોઠવણી જે છે એ પ્રાથમિક બંધારણમાં આવે છે. કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે, તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો સમૂહ અને બીજા અને જમણા છેડા પર અંતિમ કાર્બોક્સિલ સમૂહ જોવા મળતો હોઈ શકે. તો ડાબા છેડા પર એમિનો જૂથ જોવા મળે છે અને એને આપણે N ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ, જ્યારે જમણો અંતિમ છેડો છે તેના ઉપર કાર્બોક્સિલિક એસિડ સમૂહ જોવા મળતો હોવાથી એમિનો એસિડના અંતિમ છેડાને C ટર્મિનલ અથવા એમિનો એસિડ કે કાર્બોક્સિલિક એસિડ કહે છે. પ્રોટીન તંતુ ફેલાયેલા દ્રઢ તાતણા જેવી રચના હોતી નથી, પરંતુ તે તંતુની કુંતલ જેમ એટલે કે તાતણાના કુંતલની જેમ વીંટળાયેલી એક રચના હોય છે અને તે ફરતી રહેતી નિસરણીની માફક વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાક કુંતલાકાર સ્વરૂપો ધરાવે છે. ઇન શોર્ટ, પ્રોટીન જે છે એ સળંગ સીધી રેખીય ગોઠવણી ધરાવવાના બદલે ગૂંચળાયુક્ત અથવા તો કુંતલમય રચના ધરાવતું હોય છે. પ્રોટીનમાં માત્ર જમણું પરિભ્રમણ જોવા મળતું હોય છે અને રિબોઝોમ્સ પર નવા નિર્માણ પામેલા જે પ્રોટીન્સ છે એ પ્રાથમિક બંધારણ રજૂ કરે, જે રેખીય સ્વરૂપો છે, જેમ કે સેરીન છે, સિસ્ટીન છે, ટાયરોસિન, ગ્લુટેમિન વગેરેની વચ્ચે ગ્લુટામિક એસિડ, આ બધાની વચ્ચે રાસાયણિક બંધ COONH એટલે કે પેપ્ટાઇડ બોન્ડ બને છે. તો આમાં ફક્ત એક જ પ્રકારના રાસાયણિક બંધ જે છે એ જોવા મળતા હોય છે અને એ છે પેપ્ટાઇડ બંધ. તો આ થઈ ગઈ પ્રાથમિક રચના કે જે એમિનો એસિડથી ફક્ત પેપ્ટાઇડ બંધના લીધે તેમના જોડાવાથી બનતી રેખીય ગોઠવણી છે. પ્રોટીનની દ્વિતીયક સંરચના સમજીએ. સેકન્ડરી સ્ટ્રક્ચર, જેમાં 2 ટાઈપ છે, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લીટેડ શીથ. આલ્ફા હેલિક્સમાં એક જ શૃંખલા ભાગ લે છે, તો કુંતલાકારે વીંટળાયેલી શૃંખલાની જમણી તરફ વલન થવાથી બનતી રચના છે, જેમાં દરેક વલનમાં અથવા દરેક કુંતલમાં 3.5 એમિનો એસિડ્સ એટલે કે 2 લૂપ લઈએ તો 7 એમિનો એસિડ ગોઠવાય છે. આ બંધારણમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળતા હોય છે. એક જ શૃંખલાના 2 એમિનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. દાખલા તરીકે વાળ, નખ, નહોર વગેરેની રચનામાં ભાગ લેતું કેરાટીન પ્રોટીન, સ્નાયુમાં રહેલા ટ્રોપોમાયોસિન અને માયોસિન પ્રકારના પ્રોટીન આલ્ફા હેલિકલ સ્ટ્રક્ચર ધરાવે છે. બીટા હેલિક્સ અથવા બીટા પ્લીટેડ શીથ સ્ટ્રક્ચર જે છે, જેમાં પ્રોટીનના અણુઓની ઝિગઝેગ ગોઠવણી, વાંકી ચૂકી ગોઠવણી જોવા મળે છે. અને આલ્ફા હેલિક્સમાં ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હતી, જ્યારે આમાં 2 અથવા વધારે પ્રોટીનની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલી રહેતી હોય છે. અને આવું બંધારણ જે સિલ્ક છે અથવા તો જે રેશમ છે એની અંદર ફિબ્રિઓઇન અથવા ફિબ્રોઇન જે સિલ્કના રેસાઓ છે એમાં જોવા મળતું હોય છે. દ્વિતીયક બંધારણ ધરાવતા પ્રોટીન્સ સરળતાથી પાણીમાં દ્રાવ્ય થતા નથી. આ તેની લાક્ષણિકતા છે અને આ પૂછી શકાય એવો પ્રશ્ન છે કે સેકન્ડરી સ્ટ્રક્ચર ધરાવતા પ્રોટીન્સ જે છે પાણીમાં સરળતાથી ઓગળી શકતા નથી. આથી તેઓ ફાઇબ્રસ અથવા તંતુમય દેખાવ ધારણ કરે છે. કેરાટીન પ્રોટીનની વધારે મજબૂતાઈ કેરાટીન પ્રોટીન એ ખૂબ જ મજબૂત પ્રોટીન છે અને એ ઉત્સેચકો વડે પાચિત થઈ શકતું નથી. તો કેરાટીન પ્રોટીનની મજબૂતાઈ માટે એમાં રહેલો સિસ્ટીન નામનો એમિનો એસિડ રિસ્પોન્સિબલ છે. સિસ્ટીન નામના એમિનો એસિડના લીધે તેમાં એક્સ્ટ્રા હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો સલ્ફાઇડ બોન્ડ જે છે એ બનતા હોય છે. તો આ આલ્ફા હેલિક્સ છે કે જેમાં જમણી તરફનું વલન છે અને આ ક્રમિક એકમોની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ જે છે એ બનતા હોય છે. આ એક જ એમિનો એસિડની શૃંખલા વીંટળાયેલી છે. જ્યારે બીટા પ્લીટેડની અંદર 2 અથવા 2 કરતાં વધારે શૃંખલાઓ આ ઝિગઝેગ ગોઠવણી ધરાવે છે અને ત્યાર પછી એમાં સામસામેની શૃંખલાના એમિનો એસિડ, જુદા જુદા અણુ પરના એમિનો એસિડ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બને છે. તો દ્વિતીયક બંધારણમાં પેપ્ટાઇડ બંધની સાથે સાથે હાઇડ્રોજન બંધ પણ બનતો હોય છે. પ્રોટીનનું ટર્શરી અથવા તૃતીયક બંધારણ સમજીએ.
તૃતીયક બંધારણ ધરાવતા પ્રોટીન્સ ખૂબ જ ગળીયુક્ત હોય છે, એટલે કે દે આર હાઈલી કોઇલ્ડ અથવા પ્લીટેડ, અને તેઓ ગોલીય આકાર આપે છે, ગોળાકાર રચનાઓ બનાવતા હોય છે. તેઓ પાણીમાં દ્રાવ્ય થાય છે, પરંતુ દ્રાવણ નથી બનતું, તેઓ કલીલમય બંધારણ દર્શાવતા હોય છે. અને આ તૃતીયક બંધારણ ધરાવતા જે પ્રોટીન્સ છે તો એમની અંદર સ્ટ્રોંગેસ્ટ બોન્ડ તરીકે જુદા જુદા બંધ હોય, એમાં સૌથી મજબૂત બંધ તરીકે પેપ્ટાઇડ બંધ આવેલો હોય છે. ત્યાર પછી હાઇડ્રોજન બંધ કે જે ક્રમિક એમિનો એસિડનો એક એક્સ્ટ્રા બોન્ડ છે. ડાયસલ્ફાઇડ બોન્ડ કે જે સલ્ફરયુક્ત એમિનો એસિડ્સમાં જોવા મળે છે, જેમ કે સિસ્ટીન અને મિથિયોનિન વચ્ચે જોવા મળતો હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા તો સલ્ફાઇડ ડાયસલ્ફાઇડ બોન્ડ. હાઇડ્રોફોબિક બંધ કોની વચ્ચે બને? એરોમેટિક એમિનો એસિડ્સ જે છે, જે ચક્રીય બંધારણ ધરાવતા સંયોજનો છે, જેમ કે ટ્રિપ્ટોફેન છે, તો એમની અંદર હાઇડ્રોફોબિક બંધ પણ ક્રમિક એમિનો એસિડ્સની વચ્ચે જોવા મળે છે. આયનિક બંધ તો પ્રોટીનના વિરુદ્ધ ધ્રુવો વચ્ચે વીજકીય આકર્ષણના લીધે રચાય છે, જેમ કે એમિનો જૂથ અને કાર્બોક્સિલ જૂથ વચ્ચે રચાતો નિર્બળ આયનિક બંધ. જીવરસમાં એટલે કે પ્રોટોપ્લાઝમમાં રહેલા મોટાભાગના ઉત્સેચકો અથવા એન્ઝાઇમ્સ ટર્શરી સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે કે તૃતીયક બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. અને આ ઉત્સેચકો ખૂબ જ વિશિષ્ટ, ખૂબ જ સ્પેસિફિક હોય, તે કોઈ ચોક્કસ પ્રક્રિયાથી પર જ અસર દર્શાવે. જેમ કે સુક્રેઝ નામનો ઉત્સેચક છે, તો એ ફક્ત સુક્રોઝ નામની શર્કરાનું જળ વિભાજન કરે છે, એ માલ્ટોઝ કે લેક્ટોઝ સાથે પ્રક્રિયા દર્શાવતો નથી. પ્રોટીનનું ક્વાટર્નરી સ્ટ્રક્ચર અથવા ચતુર્થક બંધારણ જોઈએ તો 2 અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, પણ જે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર ધરાવતી હોય, તૃતીયક બંધારણ ધરાવતી હોય, 3D અપિયરન્સ ધરાવતી હોય, આવી ત્રિપરિમાણીય બંધારણ ધરાવતી 2 અથવા વધારે શૃંખલાઓ એકબીજા સાથે સંકળાવાથી પ્રોટીનનું ચતુર્થક બંધારણ બને છે, જેમાં ભાગ લેતી શૃંખલાઓ સમાન પણ હોઈ શકે, અસમાન પણ હોય. જેમ કે લેક્ટિક એસિડ ડીહાઇડ્રોજિનેઝ નામનો એક ઉત્સેચક છે, તેના બંધારણમાં ભાગ લેતી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક સરખી હોય, જ્યારે હિમોગ્લોબિનમાં 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા હોય છે. ઇન્સ્યુલિનમાં 1 આલ્ફા અને 1 બીટા હોય છે. તો ચતુર્થક બંધારણ છે એ પ્રોટીનના બંધારણ પૈકીનું સૌથી સ્થાયી બંધારણ ગણાય છે. પ્રોટીનનું મહત્ત્વ સમજીએ તો પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડથી બનતા વિષમ પોલિમર છે, જેમાં ક્રમિક એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે, જેમ કે કોષ રસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરવામાં મદદ કરવી. તો જે વાહક પ્રોટીન છે એ કેટલાક પ્રોટીન આપણને સૂક્ષ્મજીવોથી બચાવે છે, એટલે કે ઇન્ફેક્શનથી બચાવતા હોય છે. અંતઃસ્ત્રાવો સ્વરૂપે પણ હોય છે અને ઉત્સેચકો સ્વરૂપે પણ હોય છે. આ પૈકી પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે કોલાજન પ્રોટીન અથવા કોલેજન પ્રોટીન, કે જે સમગ્ર જીવાવરણમાં આવેલું સૌથી પ્રભાવી પ્રોટીન છે. જ્યારે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજિનેઝ એટલે કે રૂબિસ્કો નામનો ઉત્સેચક કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અથવા પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે, આ સૌથી મહત્ત્વનો ઉત્સેચક છે અને તે સમગ્ર જીવાવરણનું સૌથી પ્રભાવી પ્રોટીન ગણાય છે. પ્રોટીનના અન્ય કેટલાક વિશેષ પ્રકારોની ચર્ચા લઈએ તો પ્રોટીન્સ જે છે જુદા જુદા કાર્યો દર્શાવે છે, જેમ કે કોલેજન પ્રોટીન એ સંયોજક પેશીમાં આંતરકોષીય આધારક પદાર્થ બનાવે, એટલે કે કોષોને એકબીજા સાથે કમ્યુનિકેશન અથવા તો એકબીજા સાથેના વાર્તાલાપનું માધ્યમ રચે છે. ઇન્ટરસેલ્યુલર ગ્રાઉન્ડ સબસ્ટન્સીસ બનાવે. ટ્રિપ્સિન નામનો એક પ્રોટીન જે છે તે ઉત્સેચક તરીકે વર્તી પ્રોટીનનું પાચન કરે છે. ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે, હોર્મોન છે, કે જે શુગર ચયાપચયનું અથવા તો શર્કરાના ચયાપચયનું નિયમન કરે છે. જ્યારે એન્ટીબોડીઝ ફાઇટ્સ ઇન્ફેક્શિયસ એજન્ટ્સ, એટલે કે આપણને જે સૂક્ષ્મજીવોનો ચેપ લાગે છે એની સામે તેઓ લડાયક સૈન્ય રચે છે. તો એન્ટીબોડી જે છે એ લડત માટે મહત્ત્વના છે. રિસેપ્ટર્સ અથવા ગ્રાહી પ્રોટીન રસસ્તર અથવા કોષરસ પટલમાં આવેલા હોય અને તેઓ કોઈક વિશેષ સંવેદનાને ગ્રહણ કરે છે. જેમ કે નાસિકા કોટરમાં આવેલા ઘ્રાણ સંવેદી જે રિસેપ્ટર્સ છે એ સ્મેલ માટેના વોલેટાઇલ સબસ્ટન્સ અથવા તો બાષ્પશીલ ઘટકોને ગ્રહણ કરી ઉત્તેજિત થાય. જીભ પરના ગસ્ટેટો રિસેપ્ટર્સ કે જે સ્વાદને ગ્રહણ કરે છે. અંતઃસ્ત્રાવો વગેરે દરેક કોષના રસસ્તરમાં આવા રિસેપ્ટર પ્રોટીન્સ આવેલા હોય છે કે જે વિશેષ ઉત્તેજનાને ગ્રહણ કરી અને ઉત્તેજિત થતા હોય છે.
GLUT4 જે છે એ કોષોમાં ગ્લુકોઝનું વહન કરવામાં ઉપયોગી વાહક પ્રોટીન ગણાય છે. પ્રોટીન પછીનો અગત્યનો જૈવિક અણુ અથવા બાયોમોલેક્યુલ છે લિપિડ્સ. લિપિડ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય થતા નથી. તે સામાન્ય રીતે ફેટી એસિડ પણ હોઈ શકે, અને ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે R સમૂહ સાથે જોડાયેલો હોય છે, અને આ ફેટી એસિડ સાથે જોડાતો R સમૂહ મિથાઇલ જૂથ હોઈ શકે, ઇથાઇલ જૂથ હોઈ શકે, અથવા ઉચ્ચ સંખ્યાવાળા હાઇડ્રોકાર્બન જૂથ હોઈ શકે, જેમ કે 1 થી 19 કાર્બન હોઈ શકે. જેમ કે પામિટિક એસિડ છે તો તેમાં કાર્બોક્સિલિક એસિડ જૂથ સાથે 16 કાર્બન જોવા મળતા હોય છે, જ્યારે એરેકિડોનિક એસિડ જે છે તેમાં કાર્બોક્સિલિક એસિડ સાથેના કાર્બોક્સિલ કાર્બનની સાથે 20 કાર્બન પરમાણુ આવેલા હોય છે. તો આ લોંગ ચેઇન ફેટી એસિડ છે, લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડ ગણાય છે. ફેટી એસિડ સંતૃપ્ત કે અસંતૃપ્ત હોય. દ્વિબંધ વગરના ફેટી એસિડ છે કે જેમાં કાર્બન કાર્બન એકલ બંધ હોય તો એ સંતૃપ્ત ફેટી એસિડ, અને એક કરતાં વધારે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો તેઓ અસંતૃપ્ત કહેવાય છે. મતલબ કે જે ફેટી એસિડના બંધારણમાં દરેક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એ સંતૃપ્ત છે. સંતૃપ્ત છે એટલે કોઈની સાથે પ્રક્રિયા દર્શાવતા નથી. જે ફેટી એસિડમાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, એક દ્વિબંધ આવેલો હોય, ડબલ બોન્ડ આવેલો હોય કાર્બન કાર્બન, તો એ અસંતૃપ્ત ગણાય છે. હા, આ ડબલ બોન્ડની સંખ્યા જુદી હોય, દરેકમાં એક જ હોય એવું જરૂરી નથી. ત્યાર પછી બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે કે જે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ અથવા ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. તેનું સ્ટ્રક્ચર આપણે સમજીશું. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે, અને એવા કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો કેટલાક ફેટી એસિડ ગ્લિસરોલ સાથેના એસ્ટરીકૃત એકમો જોઈએ. મોનોગ્લિસરાઇડમાં ગ્લિસરોલ સાથે એક ફેટી એસિડ છે, ડાયગ્લિસરાઇડમાં એક ગ્લિસરોલ સાથે 2 ફેટી એસિડ, અને ટ્રાયગ્લિસરાઇડમાં 3 ફેટી એસિડ્સ હોય, અને એમની વચ્ચે બનતા જે રાસાયણિક બંધ છે એ એસ્ટર બંધ છે. તેઓના ગલનબિંદુના આધારે લિપિડ્સને મેદ અથવા તેલ કહેવાતા હોય છે. તેલનું ગલનબિંદુ એક્સપેક્ટેશન કરતાં થોડું નીચું હોય છે, જેમ કે જિંજલી ઓઇલ અથવા સીસમ ઓઇલ અથવા તલનું તેલ જે છે એ શિયાળામાં પણ તેલ સ્વરૂપે રહે છે, એટલે કે ઘન સ્વરૂપે હોતું નથી. મોટાભાગે તે પ્રવાહી હોય છે. આમ છતાં કેટલાક તેલ એવા છે કે વધતા તાપમાન ઘટવાથી તેઓ ફેટ સ્વરૂપે કે ઘન સ્વરૂપમાં કે અર્ધઘન સ્વરૂપમાં હોય છે. તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? ડેફિનેટલી. ચરબી જે છે સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, જેમાં આપણે ઘન અને પ્રવાહી બંને પ્રકારની વાત કરીએ. ખાદ્ય તેલ અથવા તો હેર ઓઇલ જે છે, વાળમાં લગાવવાનું તેલ, ઊંજણ તેલ વગેરે સામાન્ય સ્થિતિમાં પ્રવાહી સ્વરૂપે હોય છે, જ્યારે ઘી અથવા બટર એ બધું જે છે એ અર્ધઘન સ્વરૂપે હોય છે. સરળ લિપિડ ઉપરાંત જટિલ લિપિડ છે કે જેમાં ટેક્સ્ટબુકના મુદ્દા પ્રમાણે જોઈએ તો કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અથવા ફોસ્ફરીકૃત કાર્બન સંયોજનો હોય છે. આવા સંયોજનોને ફોસ્ફોલિપિડ કહેવાય. ફોસ્ફોલિપિડ સામાન્ય રીતે કોષરસ પટલમાં જોવા મળે છે. દાખલા તરીકે લેસિથિન. તો લેસિથિન એ ફોસ્ફોલિપિડનું એક્ઝામ્પલ છે. કેટલીક પેશીમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશી જે છે તેમાં વધારે પ્રમાણમાં જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. તો 1 by 1 બધાના સ્ટ્રક્ચર સમજીશું કે CH3 CH2 14 ટાઈમ્સ COOH એટલે આ 16 કાર્બન ધરાવતો પામિટિક એસિડ છે. સંતૃપ્ત લોંગ ચેઇન ફેટી એસિડ. સાદો લિપિડ છે જેમાં ગ્લિસરોલ કે જેમાં 3 વખત હાઇડ્રોક્સિલ સમૂહ આવે છે. આ હાઇડ્રોક્સિલ સમૂહ સાથેનો આ R જૂથ ધરાવતો પહેલો ફેટી એસિડ, R2 જૂથ ધરાવતો બીજો અને R3 જૂથ ધરાવતો ત્રીજા ફેટી એસિડની પ્રક્રિયાથી ગ્લિસરોલ સાથેની પ્રોસેસથી ફેટી એસિડ અને ગ્લિસરોલ ભેગા મળીને ટ્રાયગ્લિસરાઇડ બનાવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ ઘણો જટિલ અણુ છે. ટ્રાયગ્લિસરાઇડના બંધારણ પરથી આપણે ફોસ્ફોલિપિડ સમજી શકીએ કે ટ્રાયગ્લિસરાઇડમાં 2 ફેટી એસિડ ઉપરાંત ત્રીજા કાર્બન પર ગ્લિસરોલમાં ફોસ્ફેટિડાઇલ કોલાઇન અથવા તો આ નાઇટ્રોજનયુક્ત કમ્પાઉન્ડ કોલાઇન ઉમેરાતું હોવાથી લેસિથિન એ ફોસ્ફોલિપિડ અથવા તો એ જટિલ લિપિડ છે, જેના વિશે ફર્ધર આપણે આગળના મુદ્દા જ્યારે જટિલ લિપિડના બંધારણ ભણીશું ત્યારે સમજીશું. લિપિડ્સ કાર્બનિક સંયોજનો છે કે જે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર વગેરેમાં તે દ્રાવ્ય થાય છે.
1 ગ્રામ લિપિડના ઓક્સિડેશનથી 9.3 કિલો કેલરી જેટલી ઉર્જા મુક્ત થતી હોય છે. અને તેના બંધારણમાં સામાન્ય રીતે રાસાયણિક બંધ જે છે એસ્ટર બોન્ડ જોવા મળે છે, જેમાં C ડબલ બોન્ડ O અને O માઇનસ આ રાસાયણિક બંધારણ. જેવી રીતે પ્રોટીનમાં ક્રમિક એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ હતો, એ રીતે લિપિડ્સની અંદર ક્રમિક ઘટકો વચ્ચે એસ્ટર બંધ, ફેટી એસિડ અને આલ્કોહોલ વચ્ચે એસ્ટર બંધ જોવા મળે છે. લિપિડનું વર્ગીકરણ સમજીએ તો લિપિડ્સ જે છે એ સિમ્પલ લિપિડ, કમ્પાઉન્ડ લિપિડ અને ડિરાઇવ્ડ લિપિડ્સ તરીકે ઓળખાય છે. સાદા લિપિડમાં ફક્ત ફેટી એસિડ અને આલ્કોહોલ એવા બે ઘટકો હોય છે, જેમાં કુદરતી લિપિડ્સ અને મીણ એટલે કે તેલ અને મીણ જેવા ઘટકોનો સમાવેશ થાય છે. કોન્જ્યુગેટેડ અથવા તો સંયુગ્મિત લિપિડ કે સંયુક્ત જે લિપિડ છે, કમ્પાઉન્ડ લિપિડ્સ, એના 3 ઘટકો છે: ફોસ્ફોલિપિડ, ગ્લાયકોલિપિડ અને લિપોપ્રોટીન. લિપિડ સાથે ફોસ્ફેટ જોડાય તો ફોસ્ફોલિપિડ જેમ કે લેસિથિન. ગ્લાયકોલિપિડ મતલબ લિપિડ સાથે શર્કરા કે કાર્બોદિત ઉમેરાય ત્યારે તેને ગ્લાયકોલિપિડ કહેવાય છે. અને લિપિડ અને પ્રોટીન બંને સંકળાય ત્યારે લિપોપ્રોટીન બનતું હોય છે. ડિરાઇવ્ડ લિપિડ અથવા ડેરિવેટિવ જે છે એ સાદા અથવા જટિલ લિપિડમાંથી બનતા ખૂબ જટિલ સંયોજનો છે, જેના મુખ્ય 2 પ્રકાર છે: સ્ટીરોઇડ્સ અને ક્રોમોલિપિડ્સ અથવા ટર્પીન્સ. સ્ટીરોઇડના 2 પ્રકાર છે: સ્ટેરોલ્સ અને સ્ટેરોન્સ. જ્યારે ટર્પીન્સ જે છે, ટર્પીન્સ એ ક્રોમોલિપિડ્સ છે અને આ ટર્પીન્સમાં જુદી જુદી ધાત્વિક આયનોની પ્રક્રિયાઓ આપણે સમજીશું. તો આ થઈ ગયું લિપિડનું વર્ગીકરણ, અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે લિપિડના જુદા જુદા પ્રકારો અને ન્યુક્લિક એસિડના બંધારણો સમજીશું.